મણિકર્ણિકા ઘાટ ઉપર હરિશ્ચંદ્ર મહારાજ અને પોતાના ધર્મપત્ની વેચાણા છે એવું રામદેવ કથામાં લખે છે. કોના માટે? સત્ય માટે. નહીં અસત્ય સમપાતક પૂજા અને ધર્મ ન દૂજા સત્ય સમાન. સત્ય સમાન આ જગતમાં કોઈ પુણ્ય નથી અને અસત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી. ચણોઠી ગમે એટલી ભેગી કરો ને ભાઈ તો એનો ડુંગરો ન થાય, એ દયા જ કરે. ભલે આમ લાલ ચટક હોય, ભલે એમાં રૂપ હોય, ગુણ હોય, પણ એનો ડુંગરો ન થાય, એનો પહાડ ન બને. નહીં અસત્ય સમપાતક પૂજા અને ધર્મ ન દૂજા સત્ય સમાન. હરિશ્ચંદ્ર મહારાજ રૂખીના ઘરે વેચાણા. એવી કસોટી આવી, પોતાના દીકરાનું મૃત્યુ થાય. તારામતી પોતાના દીકરાને લઈ અને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે. ભાગવતની મારી પાસે વિસ્તારથી કથા છે. આજુબાજુમાંથી લાકડા લઈ અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે ત્યાં હરિશ્ચંદ્રે અટકાવ્યા છે. દેવી બોલે મહારાજ આપ, બોલે હું રૂખીના ઘરે રખેવાળપણું કરું છું. બોલે આપણા દીકરાને સર્પનો દંશ થયો છે. હરિશ્ચંદ્ર કહે છે અયોધ્યાની દિવાલમાં દીકરાનો સંબંધ, બાકી અહીંયા મારે કાંઈ સંબંધ છે. એક બાજુ પોતાનો પુત્ર, એક બાજુ રાણી, એક બાજુ સત્ય. પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી, જે તારા બને છે એની દશા પછી કોઈ દી હારી હોતી નથી. એક બાજુ પત્ની, એક બાજુ પુત્ર, એક બાજુ સત્ય. આપણા સમાજની માલિપા, આપણા દેશની માલિપા જ્યારે જ્યારે ધર્મની ઉપર કે સત્યની ઉપર જ્યારે વિપત્તિ આવી ત્યારે પોતાના સ્નેહના જ બલિદાન આપ્યા છે. ધર્મને રાખ્યો, ધર્મને પકડી રખાય, પોતાના સ્નેહના બલિદાનો દીધા છે. દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડ્યા, ધર્મનો છોડ્યો. તારામતી વેચાઈ ગયા, સત્યને છોડ્યું નહીં. માં કૌશલ્યાએ રામને 14 વર્ષ વનમાં જવા દીધો કે જા બળ ભાગી બન અવધ અભાગી. જો જગતનું કલ્યાણ થતું હોય તો હે રાઘવ, મારા પ્રેમનું હું બલિદાન આપું છું, જા સુખેથી વનમાં જા. અને પોતાના 14 વર્ષ સુધી પોતાના દીકરાને વનમાં મોકલ્યો. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. સમાજની માલિપા, આપણા દેશની માલિપા આભને કઈ થાંભલા નથી ભાઈ. એના આધારે ટક્યા છે. સ્નેહનું બલિદાન આપ્યું, પ્રેમનું બલિદાન આપ્યું અને ધર્મ પકડી રાખ્યો. મહારાણો પ્રતાપ, ચિત્તોડગઢનો રાજા, 72 મણનું તો ભાલું રાખતો, એ બતાવે છે આમાં. 72 મણ. વિચાર કરો, 70 ને 2, 72 મણનું હાથમાં ભાલું રાખતો અને ભાલાનો ઘા કરે ને તો એ જમીનની માલિપા ભાલું ઉતરી જાય, એક જ વેચ બહાર રહેતો. એટલો તો એ બળવાન પુરુષ હતો. પણ જ્યારે એને એવી વિકટ પરિસ્થિતિ આવી, દર ભટકવું પડ્યું. કહે છે કે 3 દિવસથી ખાવાનું મળ્યું નથી. અને એ વખતનો અકબર કહે છે કે તું તારો ધર્મ છોડી દે, હિન્દુ ધર્મ છોડીને મુસલમાન બની જા. કે મરી જાવ પણ ધર્મ છોડવું નહીં. 3 દિવસ ખાવાનું મળ્યું નથી. ચિત્તોડનો મહારાણો પ્રતાપ, એની દીકરી, એની રાણી જંગલમાં ઘાસને વાઢી અને
પાણા ઉપર લઢી અને એની રોટલી બનાવીને ખાય છે. અનાજનો દાણો નથી અને એ રોટલી ખાવાની તૈયારી કરે. દીકરીના હાથમાં ટુકડો હતો. આમ ટુકડો મોઢામાં મૂકવા જાય ત્યાં બિલાડીએ તરાપ મારી અને દીકરીના હાથમાંથી ટુકડો લઈ લીધો. રાણા પ્રતાપની આંખમાં આંસુ આવ્યા. રોયો. આવો ધર્મ? મારા સોરડાના હાથમાંથી રોટલા વયા જાય એવો ધર્મ નથી જોતો. આવો ધર્મ લાય અકબરના ચરણમાં પડી જાવ, મારો તાજ એની પાસે મૂકી દઉં, મારું રાજ ધન દોલત મને પાછું મળે. એ વખતે મહારાણા પ્રતાપની દીકરી 11 વર્ષની દીકરીએ કીધું, બાપ રાણા, તારી આંખમાં આંસુ? શું વાત છે બેટા? અમે તો ઠીક, પણ તારા ભાગ્યમાં રોટલો નહીં. આના કરતા તો હું મારો ધર્મ છોડી દઉં. તેની 11 વર્ષની દીકરીએ કીધું કે નહીં બાપ, ધર્મ હશે ને તો ધરતી પાછી મળશે, ધર્મ હશે ને તો ધરા બધી પાછી મળશે. તારો ધર્મ ન છોડ, મારે ભલે મરવું પડે. તેથી 11 વર્ષની દીકરીએ ભાંગી ગયેલા મહારાણા પ્રતાપને બેઠો કે, હે મેવાડના રાણા, ધર્મ ન છોડાય. ધર્મથી ધન મળે, ધર્મથી યશ મળે, ધર્મથી કીર્તિ મળે, ધર્મથી સંપત્તિ મળે, અને ધર્મ જાય ને તો બધું જાય. અને કહે છે કે તેજી જ રાત્રિએ મેવાડનો ભામાશા નામનો વાણિયો રાણા પ્રતાપની પાસે આવીને ધનનો ઢગલો કર્યો કે લે બાપ, બચાય તારા ધર્મને, સત્યને છોડવું નહીં, પકડી રાખવું. કસોટી થાય, એના માથે ઘણના ઘા પડે. કોનાને ઘણના ઘા પડે ને પછી જ ઘાટ ઘડાય. ત્યાં સુધી ઘાટ ન. કોઈ આખી લગડી ગળામાં પહેરી, કોઈ આખું બિસ્કીટ પહેર્યું ગળામાં. એના માટે તો એ ગરમ થાય, એની માથે હથોડા કરે, પછી એના ઘાટ થાય. સતી તોરલ બતાવે છે, એ મોતીડા એ રણમાં એવો રાય માથે પડે ઘણ કે कसौटी थाय। हरिचंद्र महाराज मणिकर्णिका घाट पर एक बाजू दीकरो, एक बाजू पोताना पत्नी, एक बाजू सत्य।
કહે છે કે પરમાત્મા સ્વયં પ્રગટ થાય છે હરિચંદ્ર મહારાજને કહે છે ધન્ય હો હરિચંદ તે તારા ધર્મને તારા સત્યને પકડી રાખ્યો, માગ શું આપો? હરિચંદ્ર મહારાજ કહે છે આપ મારી અયોધ્યામાં પધારો. કહે છે કે હરિચંદ્ર મહારાજ તારામતી પુત્ર રોહિત અયોધ્યાની અંદર આવે, રૂપાના સિંહાસન ઉપર બેહારી અને હરિચંદ્ર મહારાજ અને તારામતીએ બીજા યુગની માલપા આ સત્યના પાયાને મજબૂત કર્યો છે. રૂપા કેરા કલશ થાકા, રૂપા કેરા પાટ, રૂપાના સિંહાસન બેઠા મારા નકલંગ રાય. કોણ રાય તેદી પંડિત હતા, કોણ હતા કોટવાલ, કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થાળ. ચોરંગી નાથ તેદી પંડિત હતા અને ગરુડજી કોટવાલ. હરિચંદ્ર લાવે ગુરુની પૂજા, તારામતી લાવે થાળ. બીજા યુગની માલપા ચોરંગી નાથ ગુરુ ગાદી ઉપર બેઠા છે, ગરુડજી કોટવાલ બન્યા, રૂપાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા અને સત્યનો આશરો લઈ, ધર્મનો આશરો લઈ અને બતાવે છે રામદેવ કથામાં કે 7 કરોડ જીવ ભવસાગર તર્યા. હરિચંદ્રએ જે લીટો કર્યો, હરિચંદ્રએ જે માર્ગ કર્યો, એ માર્ગ ઉપર બીજા યુગમાં 7 કરોડ જીવ ભવસાગર તર્યા છે. પહેલા 5 કરોડ જીવ તર્યા, બીજા 7 તર્યા.